ધોરાજીમાં આંકલાઓના આતંકથી લોકો પરેશાન છે। ધોરાજીમાં ફરી આંકલાઓનો આતંક જોવા મળ્યો। રસ્તા પર રખડતા ઢોરથી સ્થાનિકોમાં ભારે ભય અને રોષ। મુખ્ય માર્ગો પર આંકલાઓના યુદ્ધના દ્રશ્યો સર્જાયા। સીસીટીવીમાં કેદ થયા। સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પણ આંકલાઓની લડાઈ। નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ન થતા આક્ષેપો તેજ થયા। પકડવાના પિંજરા જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। ધોરાજીની અંદરમાં આંકલાનો એટલો ત્રાસને કારણે ધોરાજીની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। તો તંત્રને પેટની અંદરમાં પાણી નથી હલતું અને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાંય નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે, એના પિંજરા પણ સડી ગયા છે, તોય તંત્ર કોઈ ધ્યાન નથી દેતું, જેથી કરીને ધોરાજીની જનતાને એટલો હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ જે આંકલા યુદ્ધ થાય છે તેને લઈને વાહન ચાલકોને રાહદારીઓને કેવી તકલીફ પડે છે? રાહતદારોને ઘણી તકલીફ પડે છે કે જેની અંદરમાં વૃદ્ધ મહિલાઓ, એ સિવાય ગર્ભવતી મહિલાઓ, એ સિવાય પણ નાના બાળકોને લઈ અને રસ્તાની અંદરમાં જતા હોય છે ને એની અંદરમાં અકસ્માત બનવાના ઘણા બનાવ બને છે અને હવે આકસ્મિક બનાવ બનશે તો માત્ર ને માત્ર તંત્ર અને નગરપાલિકા જ જવાબદાર રહેશે। સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો હોય ધોરાજી શહેરી વિસ્તારની અંદર અનેક જગ્યાએ છાસવારે આંકલા યુદ્ધ સર્જાય છે। રખડતા ઢોરના ત્રાસ લોકોના માથાના દુખાવા સમાન બન્યું છે, પરંતુ આ નિર્ભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ધોરાજી શહેરમાં અનેક લોકો આ રખડતા ઢોરની કારણે અકસ્માતની કારણે શારીરિક નુકસાની ભોગવી રહ્યા છે, આર્થિક નુકસાની ભોગવી રહ્યા છે, પરંતુ જવાબદાર અધિકારી અને તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવી રહ્યા। ખાસ કરીને વાત કરવામાં આવે જે રખડતા ઢોરને પકડવા માટેનું વાહન પણ આજે ધોરાજી નગરપાલિકા ખાતે દૂર ખાઈ રહ્યું છે અને જ્યારે ઘણા સમય પહેલા તંત્ર દ્વારા એવું લૂલો બચાવ કરવામાં આવ્યું હતું કે અમારા દ્વારા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની ઢોર પકડવાની કામગીરી કરવામાં નથી આવી રહી।